અમારા ઘરમાં કેમ સુખ છે? ઓનલી ને ઓનલી એક જ પાત્ર જો ગણવું હોય તો મારી મધર અને ફાધર. કારણ કે જીવનમાં પરિવર્તન એ લાવ્યા છે, અમે નથી લાવ્યા. કારણ કે અમે તો રસ્તો બદલ્યો નથી અને અમે તો પૈસા કમાણા, અમે તો બહુ સક્સેસ ગયા. એટલે ખરેખર બહુ કમાણી થઈ જાય ને તે આપણે મા બાપનું સાંભળવાનું બંધ કરીએ છીએ. જેને મોટો અધિકારી થઈ ગયો હોય ને પછી પાછો એવો હવામાં આવી જાય, આખો દી ઘરે ઓફિસમાં નકરા પાવર જ કરતો હોય. પ્રેમપુરી આશ્રમમાં આટલા પ્રેમથી આટલા દિવસથી આપ સૌ અહીંયાથી કંઈ ને કંઈ વડીલો ભાતું લે છે અને કંઈ ને કંઈ સંકલ્પ લે છે. ખરેખર પ્રેમપુરી આશ્રમમાં કાર્યક્રમ તો ઘણા બધા થતા હશે. અહીંયા તો અધર્મનું ધામ છે, સંસ્કારનું ધામ છે, આશ્રમ છે. સતપાલજી મહારાજે સંકલ્પ કેટલા ઊંચા કર્યા છે. આટલો મોટો આશ્રમ અને આટલી મોટી વ્યવસ્થા કરી છે, એની પાછળનો એનો હેતુ ને ભાવ ઉમદા છે. એ ભાવના વાઇબ્રેશન રૂપી આપણે કેટલા વર્ષોથી કેટલા વડીલોને અત્યાર સુધીની યાત્રા અહીંયા કરાવી. એમાં ઘણા વડીલો રિપીટેડ પણ છે. આ યાત્રા મેં પણ 15 થી 20 વાર કરી છે અત્યાર સુધીની. પહેલાં અમે એમ્પ્લોયને એટલે આર્ટિસ્ટને, એન્જિનિયર, તમારા દીકરાઓને લાવતા. એમાંથી એ રાઉન્ડ ખતમ થયો પછી મા બાપનો ચાલુ થયો, મા બાપનો ખતમ થયો અને એક દીકરીનો સજેશન આવ્યું. દીકરી કામ કરતી હતી એટલે કે તમે મને મા બાપને લઈ જવાની પરમિશન તો આપી, પણ મારે મારા મા બાપને લઈ જવા કે મારા સાસુ સસરાને લઈ જવા? એટલે હું તો ઘડીક ઊભો રહી ગયો કે વાત તો સાચી છે, મા બાપની આપણી પરમિશન છે, પણ હું જો એમ કહું તું મા બાપને લઈ જા, તેના ઘરમાં ઝઘડો થાય, તારે સાસુ સસરાને લઈ જવા જોઈએ. કીધું સાસુ સસરાને લઈ જવાનો એવો મેં જવાબ તો દઈ દીધો. 1 સેકન્ડ ઊભા રહીને, કારણ કે મારે જ કાંઈ વિચારીને કહું એવું કહેવાય નહીં એમ્પ્લોય જ્યારે સલાહ લેવા આવે ત્યારે. એટલે મેં ઇન્સ્ટન્ટ જવાબ તો દઈ દીધો, પણ મારા મને એક્સેપ્ટ ન કર્યું. કે આમ તો ફોર્માલિટી મેં કરી કે તારે સાસુ સસરાને લઈ જવા જોઈએ, પણ મા બાપનો સાથે અન્યાય કર્યો. એટલે ત્યાંથી વિચાર પાછો જન્મ્યો કે આપણે મા બાપને અને સાસુ સસરાને બેયને લઈ જઈએ, કાંઈને બેયનો હરખો અધિકાર છે. તમે વિચાર કરો તો જેટલો સાસુ સસરાનો આપણી ઉપર ઉપકાર છે ને, મા બાપથી કોઈ ઓછો નથી. એક 25 વર્ષે જુવાન કરી દીકરો દઈ દીધો ને દીકરી દઈ દીધી. સિમ્પલ વાત નથી. આ દુનિયાનું શ્રેષ્ઠ અને મોટામાં મોટું દાન હોય તો દીકરીનું દાન છે, સિમ્પલ દાન નથી. એટલે પછી આપણે સાસુ સસરાનું ચાલુ કર્યું. જો તમે એક દીકરીનું સજેશને આપણી યાત્રાની આખી દિશા બદલી નાખી. આપણી જીવનની દિશા આમ જ બદલાય છે. એક પોઈન્ટ જ કાફી છે જીવનની દિશા બદલવા માટે. આપણે બધા જીવનની દિશા બદલાવા માટે અહીંયા પધાર્યા છીએ પ્રેમપુરી આશ્રમમાં. આપ વડીલોનું અને મિત્રોનું અને સગા સંબંધીઓનું હું હૃદયથી સ્વાગત કરું છું અને ઋણ સ્વીકાર કરું છું. સાથે સાથે તમને સરપ્રાઈઝ લાગશે, આ 15-20 વર્ષથી યાત્રા ચાલુ છે. એક પણ વાર મારા મધર ફાધરે ના નથી કીધી. આ યાત્રા માટે એ રેડી હોય છે ને પહેલેથી છેલ્લે દિવસ સુધી સાથે હોય છે. આ મને ત્યારે આ યાત્રાનું પુણ્ય મળે, આ યાત્રાનો હેતુ ત્યારે સાર થાય. ભાઈ હું ત્યાં 20 વાર જેવો, તું જાને ભાઈ, નકરા પૈસા ખર્ચા કરે. બધા મા બાપ આવું જ કરે છે, એટલે ઘરમાં સુખ આવતું નથી. આ અતિશયોક્તિ નથી, આ વાસ્તવિકતા છે. દીકરો કરે છે એને પ્રોત્સાહન આપો. તમારે પ્રેરણા લેવી હોય તો શું લેવાની? તમારા ઘરમાં પણ નાના નાના કામ તમારો દીકરો નાના નાના ડિસિઝન લેતો હશે. એ ભલે સૌજીભાઈ જેવા ડિસિઝન ન લે,
પણ એ પણ નાના ડિસિઝન લેતો હશે કે હું કાકા હારે જાઉં, કાકી હારે જાઉં, હું ભાઈ હારે જાઉં, હું ભાઈને આ ગિફ્ટ આપું, કાકાને આ ગિફ્ટ આપું, મારે આ કાકાના ઘરે પ્રસંગ છે તો 2 દિવસ મારે ન્યા આપવા છે. બાપા બેઠા બેઠા હું સલાહ દે, એ કાંઈ મદદ કરવા જેવા કાકા નથી ભાઈ, તું બેસ સાનો મનો. આપણે આપણા ઘરનું પતન આપણે જ કરીએ છીએ. એ ભલે જે ડિસિઝન લેતો હોય એને ભગવાને જે શંકા, આપણે ખરેખર ઘરને જો સુખી, કાલ મારા દાદાએ કીધું, એને હૃદય ભરાઈ જાય, બોલી નથી એકતા, પણ આટલા કઠોર સ્વીકાર કરવો એ પણ જાહેરમાં બહુ મોટી બાબત છે. એ તરત જ આંસુ એને આવી જાય, એ બોલીને, પણ એની ભાવના અમે બધા સમજી શકીએ છીએ કે એટલા બધા લાજ ન કાઢવા દેતા. લાજ ઉગાડવાની પ્રથા નહોતી. મારા લગ્ન થયા અને 40 વર્ષ થયા, ઘૂંઘટ ખેંચી અને લાજ કાઢેલી, અને ફોટો પાડવાની પરમિશન નહોતી. કેમેરાવાળા ફોટો, લગ્નમાં ફોટા થોડા પાડવાના હોય. એ કાલે જે ધર્મિષ્ઠાને હક કરીને મળતા હતા, તમને નથી લાગતું કે અહીંયા ખરેખર બીજું કોઈ ધર્મિષ્ઠા માટે ને દાદા માટે, એ સ્વર્ગનો દીકરાની વહુ ને દીકરી, મારા દાદાને દીકરી નહોતી, પણ અત્યારે 40 વર્ષે દીકરીની ફિલિંગ આવી ત્યારે એ વહુને મળે બધ ભરીને, જે લાજ ન ઉઘાડી કરવા દે એ દીકરીને. આ અમને એમનું ફળ મળ્યું છે. આ એમનો આ યાત્રાનું ફળ છે. આ સિમ્પલ વાત નથી, આ નાની ઘટના નથી. આ ટીવીના માધ્યમથી દુનિયાભરના લોકો સાંભળે છે. આ પ્રેરણા લેવા હૃદય ક્યારે પરિવર્તન આવે? હું કંઈ મારા દાદાને સુધારી ના શકું, હું કામ એવા કરી શકું કે મારા દાદાનું કે મારા પરિવારનું હૃદય પરિવર્તન આવે અને જીવન બદલાય. એવા તો આપણે કામ કરી શકીએ ને. જેમ ઓલા દીકરાને મેં કીધું, તું એવું કંઈક કરે, તું નકરા માવા જ ખાધા કરે, તારા મા બાપ કે તારા છોકરા તારામાંથી શું પ્રેરણા લેશે ભાઈ? ફોટો બાંધશે, બેસણું રાખશે, પણ એમાંથી કોઈ પ્રેરણા નહીં લે. આ યાત્રાનું ફળ છે. એટલે આપણે યાત્રામાં હેતુ આ છે કે આપણે આપણા જીવનને કેવી રીતે બદલી શકીએ. બહુ ઓછા દિવસો રહ્યા છે. હું મારા પરિવારનો દાખલો દઉં, બીજું તો મારી પાસે કાંઈ છે નહીં. હું કારણ કે લેક્ચરમાં પણ કહેતો હોઉં છું, હું કોઈ મોટો ફિલોસોફર નથી, હું કોઈ ભણ્યો ગણ્યો નથી. મેં જીવનમાં જોયું છે એ વાત કરું છું, અનુભવ્યું છે એ વાત કરું છું. અમારા ઘરમાં કેમ સુખ છે? ઓનલી ને ઓનલી એક જ પાત્ર જો ગણવું હોય તો મારી મધર અને ફાધર. કારણ કે જીવનમાં પરિવર્તન એ લાવ્યા છે, અમે નથી લાવ્યા. કારણ કે અમે તો રસ્તો બદલ્યો નથી, અને અમે તો પૈસા કમાણા, અમે તો બહુ સક્સેસ ગયા. એટલે ખરેખર બહુ કમાણી થઈ જાય ને તે આપણે મા બાપનું સાંભળવાનું બંધ કરીએ છીએ. જેને મોટો અધિકારી થઈ ગયો હોય ને પછી પાછો એવો હવામાં આવી જાય, આખો દી ઘરે ઓફિસમાં નકરા પાવર જ કરતો હોય. તમે જોઈજો, બહુ મોટા અધિકારી હોય ને એને ખબર ન રહે કે કેટલી મેં અન્યાય મારા પરિવાર હારે કરી નાખ્યો. ઘર ત્યાં તો બધી વાહ વાહ થતી હોય, સાહેબ સાહેબ થતું હોય, ઘરમાં જ કોઈ ગણે નહીં. ભાઈ તો એને હજી, મને તો હજી મારો ભાઈ નાનો, મોટો ભાઈ સૌજી સમજતો હોય ને, સૌજી સમજતો હોય, યા તો સૌલો જ સમજતા હોય ને. અને આપણે પાવર ગામમાં ગમે એટલો હોય એ કાંઈ ઘરમાં યુઝ ન થાય, પણ અધિકારીને ભૂલાઈ જાય કે એ તો હું ભાઈ, અમારે ક્યાં કાંઈ ખાવા ખીચડી હતી, હું ભણીને મોટો થયો, મેં ટકાવારી હારી લાવી, મેં રાતને દી મહેનત કર્યા, એટલે હું આઈપીએસ થયો ને આઈએસ થયો ને મેં ક્લાસ 1 થયો કે ક્લાસ 2 થયો. ખબર નથી, રાતને દી ખાવા નહોતું, ઘરમાં કાંઈ નહોતું, અને મા બાપે ભણાવ્યા છે. હવે મા બાપને કેટલી બુદ્ધિ છે એનો આંકડો દીકરાને કાઢવાની જરૂર નથી. તું એના ઘરે જન્મ લીધો, તારા માટે તો એ 7 પેઢી સુધી ઋણ તમે ચૂકવી ન શકો એટલું મા બાપનું ઋણ છે આપણા ઉપર. આ શબ્દો આપણા કાનમાં કે આપણા સમાજને જાણી લેવા જોઈએ, શીખી લેવા જોઈએ. મહાભારત હોય, રામાયણ હોય કે આપણી સંસ્કૃતિ હોય, આનું માધ્યમ, કથાનું માધ્યમ ને કથાનો સાર આ છે.
આપણે 8 દિવસથી 10 દિવસથી 10-15 વર્ષથી આ કથા કરી આવી છીએ. આ દાખલો કયો, આ યાત્રા કયો, આ કરી આવી છે. આટલી બધી મંદી હોવા છતાં, આટલી બધી તકલીફ હોવા છતાં આખો ઇન્ડસ્ટ્રી આપણી ઝોલા ખાય છે. છતાં હરિદ્વારના પ્રોગ્રામનો અમારા ઘરમાં 36 જણા છે, એમાં 25 જણા તો નિર્ણય લે ને એવા થઈ ગયા છે. 25 જણા સાહેબના સાહેબ, કારણ કે ભાઈ અમારે ત્યાં તો પટલ તો ઝાઝા જ હોય, કારણ કે મારા દાદાનો સ્વભાવ હતો એવો જ મારો સ્વભાવ થયો, અને એવો જ ઘનશ્યામભાઈનો સ્વભાવ થયો. એવો જ સ્વભાવ પાછો હસુનોય થયો. પિન્ટુ, રાજેશ, મારો દ્રવ્ય હજી નાનો છે પણ કોપી ટુ કોપી. હવે આમાં આટલા પટેલોમાં વહીવટ કરવો તમને લોઢાના સીણા લાગતા હોય, ના ના અઘરો છે હો ભાઈ, ઈઝી નથી. આટલો બધો સમય દીકરીઓ ઘણીવાર અપેક્ષા રાખતી હોય ને કે પપ્પા તમે ક્યારે જમવા આવશો, પપ્પા તમે કેટલા દિવસથી મળ્યા નથી. તમને નવાઈ લાગશે, આ વાસ્તવિકતા છે. પણ દીકરીઓ પણ એટલી બધી પ્રેક્ટિકલી, કેમ કે કંઈ નહીં, પપ્પાનો સમય નહીં હોય તો અમે આવી. બોલો, દીકરીઓને હું મળવા જાઉં કે ન આવ, પણ મહિનામાં 2 વાર કે 3 વાર એ ગમે ત્યાંથી પ્લાન કરીને મળવા આવે. આ ભગવાનની કૃપા નહીં, બધા પ્રેક્ટિકલી ઘરમાં ભેગા થયા. 1.5 પટલ છે, દીકરી પાસે સલાહ દે. મારી દીકરીઓ એમાં મોટી છે ને, એ તો મારી જેવી જ છે, એટલે સલાહનો મારે તારા સહકારની જરૂર છે, તું સલાહ દેમાં મારી પાસે ઘણી છે. પણ પ્રેમથી સલાહ પણ દે. અને જ્યાં જ્યાં હું શીખ્યો છું તો મેં દીકરીની પણ સલાહ લીધી છે, અને દીકરાના પણ નાનો છે છતાં મેં એની સલાહ લીધી છે. વાત વાતમાં પિન્ટુ, રાજેશ, ધર્મેશ, હસુ કે ઘનશ્યામભાઈ હોય, તુલસીભાઈ હોય, ખબર પડે કે નથી ખબર પડતી એ વિષય નથી. હિંમતભાઈ હોય, દાદા હોય કે બા હોય, એ લોકોને ખબર ન રહી હોય અને મેં સવાલ કરી, એના વિચારો જાણી લીધા હોય, અને ત્યાર પછી હું નિર્ણય લેતો હોઉં. તમને એમ લાગે કે અઘરા નિર્ણય બહુ પડે, તમે એમનો ચહેરો વાંચી અને નિર્ણય લ્યો, ઘરનું વાતાવરણ જોઈને નિર્ણય લ્યો. આ અમારા ઘરની વાત છે, તમારા ઘરમાં પણ આવા જ નાના નાના એક્સિડન્ટ થતા હોય, અને આવા જ પોઈન્ટોમાંથી ઘરના વિભાજન થતા હોય. એટલે તમારે આમાંથી શું શીખીને જવાનું, શું લઈને જવાનું, તમારા ઘરમાં કેવી રીતે પરિવર્તન આવે. અમારો તો હેતુ એમ છે, અમે શીખ્યા, અમે સુખી થયા, અમે આવી રીતે પરિવારમાં સફળ થઈએ. તમે પણ આ હરિદ્વારના 8 દિવસની યાત્રા પછી તમારા પરિવારમાં આવું પરિવર્તન લાવી અને સુખી થાવ. આ સિવાય કોઈ હેતુ નથી, કોઈ સ્વાર્થ નથી. દીકરાઓ બહુ ટોપ છે. અત્યારે તો એક કારીગરની જગ્યા ખાલી થાય ત્યાં 10 રેડી છે. એટલે એવી ભૂલ નહીં સમજતા કે દીકરાઓ કામ કરે છે એટલે તમને આ યાત્રાનો લાભ મળે છે. એ તો છે જ, સિસ્ટમમાં છે એટલે. પણ અત્યારે કારીગરની જરૂર છે એટલે સેવા કરીએ છીએ એવું નહીં સમજતા. એકને જગ્યા થાય ને 10ની વેઇટિંગ ચાલે છે. પણ અમે આ અનુભવે, 15 વર્ષના અનુભવે, આટલા વર્ષો પછી એ જાણવા મળ્યું કે આનાથી મોટી દુનિયામાં કોઈ સેવા નથી, આનાથી મોટું કોઈ પુણ્ય નથી, આનાથી મોટો કોઈ ધર્મ પણ નથી. ઓલા કાકા જ્યારે બોલે, તમે કલ્પના કરજો, તમે વિચાર કરજો. અમારા ગોપાળભાઈએ ભગવાન પાસે માગેલું, જ્યારે રમેશને કેન્સર થયું ત્યારે મને એનો હું સાક્ષી છું કે તું મારી આયુષ લઈ લે, પણ મારા દીકરાને આયુષ આપ. એને અતિ પ્રેમ હતો, એટલો પ્રેમ હતો, એટલે રમેશ માટે એણે ભગવાનને પ્રાર્થના કરી. અને ભગવાનના એટલા બધા ભક્ત હતા અમારા ઘરમાં, અમારા કુટુંબમાં 3 પેઢી, એટલે કે નારાયણ દાદા કુટુંબમાં ગોપાળભાઈ જેટલી શ્રદ્ધાથી ભક્તિ આજે 2000માં કરતા હતા એવું કોઈ કરતું નહોતું. એટલી શ્રદ્ધા કોઈને નહોતી. ભગવાનની સામે 1 મહિનો મૌન રાખી, નારાયણ મુનિ ગોપીનાથ મહારાજની સામે એ માળા કરી, 1 મહિનો મૌન રાખી, અને કેન્સર થયું હતું ને ભગવાનને પ્રાર્થના કરી તું આ રમેશને આયુષ આપી દે. એટલા ભાવ હતો ત્યારે આયુષ આપવાનો સંકલ્પ ભગવાન સામે એણે કર્યો હતો. હવે અહીંયા જાહેરમાં આયુષ આપવાની વાત કરવી એ નાની નથી વાત.
આ ભાવના તમે જુઓ. હવે આ પુણ્ય પૈસેથી મળે ખરું? આ પુણ્ય ક્યાંયથી ન મળે. આ પુણ્ય ઓનલી ને ઓનલી સેવાથી મળે, સાચા હૃદયથી કરેલા કાર્યની મળે. આ મોટા મોટી, એટલે હું આને સેવા રાખું. મારી પાસે સમયનો અભાવ એટલા વર્ષોથી હાલે છે. મારી પાસે આ સરોવરના કામ એટલા બધા વધી ગયા. કેટલાય વર્ષોથી હું એમ કહેતો મારી વાઈફને કે બાને, કારણ કે આ બે જણા મને રોજ સવાલ કરે, હવે ક્યારે બંધ કરવું છે, તારે કેટલા વર્ષ કામ કરવું છે, હજી તારે શું કરવું છે, હજી તારે શું જોઈ છે. આ સવાલ હોય, મધરના હોય ને એક વાઈફના હોય, બે જ હોય કે તારે કેટલું ઘટે. મેં કહ્યું કાંઈ ઘટતું નથી, પણ જ્યાં લગી જીવન છે ત્યાં સુધી આ કામમાં આનંદ મળે છે, આમાં ખુશી મળે છે, આમાં જે જોઈએ છે એ બધું મળી જાય છે. એટલે હું કામ કરું છું. એટલે એ લોકો કાયમિકના આ એના સવાલ હતા. એટલે જે મને જીવનના આખી લાઈફના બે જ જગ્યાએ માણેકલાલ અઢળક ખુશી મળી છે, અઢળક ખુશી. એક આ હરિદ્વારની યાત્રામાં અને બીજું સરોવર ને પ્લાન્ટેશનના કામમાં. આ મારા જીવનના બે જ લક્ષ્ય છે. હવે મારે બેમાંથી એ કોઈ સોડા એવા નહોતા. હવે આ મારો શોખ હતો, મારો આ ઇન્ટરેસ્ટ હતો. આટલા વર્ષ પછી મને ભગવાને વિચાર કરાયો કે આ વખતે હું તુલસીભાઈને આ કેસ આખો સોંપી દઉં. જો તુલસીભાઈ હેન્ડલ કરી લે તો મોટી જવાબદારી ને એને મજા આવવા મળે ને મને મજા આવવા મળે ને મારી પાસે સમય 10 દિવસ એટલે બહુ મોટો સમય કહેવાય. તો તુલસીભાઈ આ વખતે દિલથી હું ફીલ કરું છું અને તમે બધા એગ્રી છો કે દિલથી આ યાત્રાને કંટ્રોલ કરી, આ યાત્રાની મજા કરાવી, એને આ યાત્રામાં બધા જોડાણા. અને એણે જે પણ અત્યાર સુધીના અનુભવે મેં કાંઈ શીખવાડ્યું નથી દીકરાઓને કે ભાઈઓને, મેં કોઈ સલાહ દીધી નથી. મેં મેક્સિમમ કોઈ પણ પ્રોગ્રામમાં આપણે બધા હારે રહીએ આવા જ પ્રયાસ કર્યા છે. એક લીડર તરીકે તારે કાંઈ જરૂર નથી, તું તારું કાંઈ કામ નથી, તું જા, તારે આવવું નથી. જ્યારે આપણે હારે નથી રાખતા બાળકોને, ભાઈઓને કે પરિવારને, મા બાપને, એટલે મા બાપને હારે રાખતા નથી, એટલે મા બાપને આપણા ડિસ્ટન્સ વધતા જાય છે. ભાઈઓને હારે રાખતા નથી, ભાઈઓના ડિસ્ટન્સ વધતા જાય છે. દીકરાઓને હારે રાખતા નથી, દીકરાઓના ડિસ્ટન્સ વધતા જાય છે. આપણે મિત્રતામાં પણ જો સંગત ઘટી જાય તો મિત્રના ડિસ્ટન્સ વધતા જાય, વિચારો બદલાતા જાય, શોખ બદલાતા જાય, મિત્રતા તૂટતી જાય. મેક્સિમમ તમે જ્યારે હારે રહ્યો ત્યારે તમારા વિચારો તમે બહાર ઓટોમેટિક આપવાની જરૂર નથી જાય. તુલસીભાઈ આખું ફંક્શન હેન્ડલ કર્યું. મારી આ જવાબદારી પણ મુક્ત થઈ. હવે મને તો આથી નવી પ્રેરણા મળી કે મારા કામ કરવા માટેના મને હજી આ દઉં. હવે હું એક દિવસ ત્યાં આપી દઉં, એક દિવસ અહીંયા લાસ્ટમાં આપી દઉં, મારું કામ પતી ગયું. ને આ યાત્રા હસુએ સંકલ્પ કર્યો હતો અને હસુ છે, છોકરાઓ છે, આજે ધંધો સંભાળે છે. આટલું મોટું બહુ સારું હોય ને તેજી, ત્યારે ઓછો સમય આપો ને ધંધાને તો હાલે, પણ મોડા સમયમાં ઝાઝો સમય આપવો પડે. નકર દીકરાઓ બધા જ એક દિવસ હોય, ધંધો એટલો બધો પથરાતો જાય છે. એટલે બધા હારે ભેગા છતાં મેક્સિમમ આ યાત્રામાં જ્યારે અમારા ઘરે લગ્ન હોય ત્યારે આખો પરિવાર ભેગો થતો હોય અને અહીંયા યાત્રા હોય ત્યારે આખો પરિવાર ભેગો થાય છે. એટલે બધા પરિવારને પણ આટલો જ આનંદ આવે છે જેટલો અમને આનંદ આવે છે. એટલા રૂપી તુલસીભાઈ આનું હેન્ડલ કરી શક્યા અને યાત્રા કરી શકીએ છીએ. આ યાત્રા પાછળ પરિવારનો બહુ મોટો હાથ છે, મિત્રોનો પણ બહુ મોટો હાથ છે. જેમ તુલસીભાઈના મિત્રો, અમારા જેટલા મિત્રો છે ને એ એકના મિત્ર નથી, ફેમિલી મિત્ર છે. બધા પરિવાર સાથે મિત્રો, એકલાના મિત્ર ન હોય. આપણે મિત્ર છે ને એકલા રાખીએ છીએ ને ત્યાં પણ આપણી ગડબડ છે. ભાઈનો મિત્ર જુદો, એ એની હારે જાય, આપણો મિત્ર જુદો, આપણે એની હારે જઈએ. દાદાના મિત્ર જુદા તો એ એની હારે જાય. વિચાર કારે મેસ ન થાય. બધા
પારિવારિક જ મિત્રો હોવા જોઈએ. મિત્રોનું સિલેક્શન આપણે કરવાનું છે. મિત્ર કંઈ વારસાઈમાં મળતો નથી. હા, વારસાઈમાં મળે. જેના બાપા હારે દોસ્તી હતી એના દીકરા હારે મારે દોસ્તી થાય. મારા દીકરા અને એના દીકરા હારે મોટા થાય, મારા દીકરાઓ અને એની હારે દોસ્તી થાય. અમારે દિનેશભાઈ છે નારોલા, એની હારે એવી રીતની દોસ્તી છે કે અમે લોકો નાના નાના છોકરાઓને લઈને હું અને એ બે 20 વાર ફરવા ગયા હતા. તો અમે બેયના હવે ધંધા વધી ગયા, સંબંધના દોસ્તીના કારણે મળવાનું ધંધાના કારણે ઓછું થયું, પણ દીકરાઓની દોસ્તી થઈ, વારસાઈમાં દોસ્તી આપી દીધી. એના દીકરાઓને મારા દીકરાઓ રોજ મળતા રહેશે. કહેવાનો ભાવાર્થ છે ફેમિલી મિત્ર હોવા જોઈએ. એટલે કોઈ પણ પ્રોગ્રામ થાય, આપણો દીકરો ક્યાંય ગયો છે, કોની હારે બેહે છે, કેવા એના શોખ છે, એના મિત્રને જો દારૂ પીવાની આદત હોય તો આપણો દીકરો કોઈ દી દારૂ ન પીવે એવું કોઈ દી બને નહીં. કાં ઓલો દારૂ છોડી દે અને કાં આપણો દીકરો ચાલુ થઈ જ ગયો હોય. સિગારેટ પીતો હોય તો સિગારેટ ચાલુ થાય, તમાકુ ખાતો હોય તો તમાકુ ચાલુ થાય. બધો જ અવગુણો મિત્રોમાંથી આવે છે અને એ મા બાપની જવાબદારી છે. મા બાપને ન ગમતું હોય, મને ઘણીવાર ન ગમે, પણ આ મારે બ્રિજેશ છે ને એને કોફી પીવાનો શોખ. હવે મારે કોફીને કાંઈ લેવા દેવા નહીં. હળવે હળવે કરતાં 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 મારી હારે ઝાઝો રહે, એટલે મારી હારે ઝાઝો રહે એ ટ્રાય મારે કરવી પડે ને ભાઈ. આજના છોકરાઓને ગમે એવું તમે કરો તો તમારી હારે રહે ભાઈ. એટલે એને કોફી ગમે ને એટલે હું પાછો કહું હાલ આપણે કોફી પીશું બીજે. એટલે કોફી હારે થઈને મારી હારે તો રહે, એને કોફીનો શોખ. એમ કરતાં કરતાં દોસ્તી કયો કે સંબંધ કયો કે એક આદત કેળવાણી. છોકરાઓને ખબર ના પડે અને એના સ્વભાવમાં આપણે જે નાખવું છે એ નાખી દેવું જોઈએ. આવી રીતે શીખી ગયા. તુલસીભાઈ આખું હેન્ડલ કર્યું તો એ એટલી મને સંતોષ થયો અને એટલો આનંદ થયો કે આ વડીલોની યાત્રા યાવત ચંદ્ર દીવા કરો, હરિકૃષ્ણ જ્યાં સુધી હશે ત્યાં સુધી ચાલુ રહેશે. કારણ કે દીકરાઓએ પણ આ વચન આપ્યું હતું. તુલસીભાઈ હેન્ડલ કરી શકે છે અને હિતભાઈ અમારા લાસ્ટ લિસ્ટ નહીં પણ લાસ્ટ દીકરો, 8મો દીકરો યાત્રાનો સાક્ષી છે અને મારી હારે 1 વર્ષ રહેવાનો છે. તો એ પણ આને ફોલોઅપ કરશે, કારણ કે એને પણ સમજાઈ ગયું કે આનાથી મોટું ઉત્તમ કામ નકરા પૈસા ભેગા કરવા એ નથી. પૈસા જરૂરી છે, સાથે સાથે આ જે ભવિષ્યનું ભાતું બાંધવું એ પણ જરૂરી છે. તમે હરિદ્વારમાં અહીંયા આવીને આજે ભવિષ્યનું ભાતું બાંધો એવી અમારી ભાવના છે. હજી તમારે રહી ગયું હોય, હજી સંકલ્પ કરજો. સુખી થવાના રસ્તાઓ બહુ સિમ્પલ છે. આપણે આખી જિંદગી દુઃખી થઈએ છીએ. જેટલા લોકોને જાહેરમાં હું કહું છું ભાઈઓ હારે વાંધા છે, એ આજે ભાઈઓને ફોન કરી અને ભાઈઓની માફી માગી લે. હલો, મારી વાત બહુ ઊંડી છે, સમજાઈ જાયજો. અબોલા હશે, હાહુ હારે હશે, સસરા હારે હશે, દેર હારે હશે, કાકા હારે હશે, પાડોશી હારે હશે, કાકી હારે હશે, કાકાના દીકરા હારે હશે. આજે મોટામાં મોટો મોક્ષ, પોતાના જીવનનો મોક્ષ મેળવવાનો આજે પોઈન્ટ છે. અહીંયા માઇકમાં બધા સાંભળે છે. તમારી પાસે હજી સમય છે. હું સમય તમારા માટે જ સમય આપું છું. તમારે જ્યાં સુધી અહીંયા સમય લેવો છે, હજી 1 કલાક છે આપણી પાસે. તમે અહીંયા આવીને ઇન્સ્ટન્ટ તમને સંકલ્પ થાય કે મારે ભાઈની માફી માગી લેવી છે, વાક એનો છે કે તમારો છે ભૂલી જાઓ. તમારો 100% વાક નથી, એનો છે હોય ઠોકા. હાવ અવળો છે આપણો ભાઈ, છતાં તમે માફી માગી લો. આ માફી માગી લેશો ને, તમને ખબર નહીં હોય એવું તમને જીવનમાં રિઝલ્ટ મળશે, એવા ફાયદા થશે, એટલો મોટો સંતોષ થશે. આ 2 મિનિટ પછી આપણે જીવતા હશું કે નથી એની કોઈ ખાતરી નથી. આ ક્ષણે, આ ઘડીએ વીજળીના સમકારે જેમ મોતી પરોવી લે એમ તમે જ્યારે જાહેરમાં આ સ્વીકારી લેવો, તમારો મોક્ષ 100% થઈ જાય. એટલે જેને કોઈને વાંધા પરિવાર સાથે છે એ ઇન્સ્ટન્ટ આવી જાય. મારી વાત રોકી
અને જાહેરમાં અહીંયા સ્ટેજ ઉપર માફી માગી લે, ફોન કરવાની જરૂર નહીં પડે. એ ટીવી ઉપર સાંભળે છે અને મીડિયાની એટલી મોટી અત્યારે યુદ્ધ ચાલે છે કે તમે ત્યાં નહીં પોગો ને એ પહેલાં એનો તમારો મેસેજ પોગી ગયો હોય છે, અને મેસેજ પોગી ગયા એ તમને સામે લેવા આવશે અને ઘરે જઈને બથ ભરીને તમને મળશે. તમે ખાલી અહીંયા બોલ્યા હશો ને, તમારી પાસે એટલી બધી એનર્જી, તમારા રોમટા ખડા થઈ જાય છે, એવું તમને ફળ ગંગા કિનારેથી ઘરે જાઓ ને ત્યારે મળશે. હાહુવારે હોય, જો ભાઈ શુદ્ધ નથી, આટલા બધા બેઠા છે એમાં ભાઈઓ હારે અબોલા ન હોય એવું હાવ શુદ્ધ આ યાત્રા નહીં હોય. કાકા કાકી હારે, મામા માસી હારે, દાદા દાદી હારે, કુટુંબ હારે અબોલા નહીં હોય એવો કોઈ હશે નહીં. આમાં 5-10 જણા તો હશે જ. 5-10 જણા કે 5 જણા જ્યારે સ્વીકારશે કે મારે મારા ભાઈની હારે સંબંધ સુધારી લેવા છે, મારે હજી જેટલું જીવન વધ્યું છે જીવી લેવું છે અને માણી લેવું છે. મોક્ષ કોને કહેવાય ખબર? મરતા સમયે જીવનમાં એક પણ અપેક્ષા ન રહે, એક પણ વાત મનમાં ન રહે, એક પણ મેલ મનમાં ન રહે, અને મરવાની જ્યારે આનંદ આવે, તમને એમ થાય કે મારી યાત્રા એક પવિત્ર જગ્યાએ યાત્રા કરવા હું જઈ રહ્યો છું. આ તો હું ગંદકીમાં જીવતો હતો, આ 100 વર્ષ સુધી અહીંયા હું ગંદકીમાં જીવ્યો છું, હવે મારી અંતરની યાત્રા ચાલુ થાય છે, હવે મારી ચંદ્રમાં જવાની યાત્રા ચાલુ થાય છે, હવે મારી સુખી થવાની યાત્રા થાય છે. આવા વિચારો અંત સમયે આવે અને આપણો જીવ જાય, આને મોક્ષ કહેવાય. મારી ભાષામાં મોક્ષ ક્યાંય મળવાનો નથી. તો હવે આને મેળવવા શું કરવું? અંતરમાંથી કોઈ મેલ નહીં રાખવાનો, અંતરમાં કોઈ આટી નહીં રાખવાની, અંતરમાં કોઈ ભેદભાવ નહીં રાખવાનો. ભૂલ થઈ ગઈ છે એની કે મારી, આપણા પ્રત્યે જેને પણ અભાવો છે અત્યારે જ એની માફી માગી લેવી, અને જીવનભરમાં ભૂલ તો થવાની. સાલુમાં જ એનું ધોવાણ કરતું, રોજે રોજ કપડાં ધોઈએ એમ આપણા જીવનને રોજે રોજ ધોતા જઈએ, રોજે રોજ માફી માગતા જઈએ, છેલ્લી ક્ષણે આપણે જતા રહીએ, આપણે આ મોજ સાથે આનંદ સાથે જઈએ, આને મોક્ષ કહેવાય. તો હું પાછા માણેકલાલ આવ્યા છે, મને લાગે છે કાંક એને સંકલ્પ લેવો છે. અભિનંદન સાથે હું માણેકલાલને આપું. એકદમ નિખાલસ માણસ છે, પ્રમાણિક માણસ છે. હું આનો તાજનો 30 વર્ષથી સાક્ષી છું. એકદમ જીવન પવિત્ર છે. એની વાઈફ કરતાં હું આને ઝાઝો જાણું છું. એટલે 100% મારી વાતમાં પરિવર્તન આવશે એવી લાગણી સાથે માણેકલાલને વાત શેર કરવા માટે આપું છું.